હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે અને વાગવામાં થઈ ગયા છે 9:15. જોકે એમ તો આપણે 8:30માં જાગી ગયા હતા, પણ પાછા સૂઈ ગયા હતા એટલે પાછા અત્યારે જાગ્યા છે. અને જો અહીંયા ભગવાને આપણા મમ્મીએ પૂજા કરી લીધી છે, પપ્પાની મમ્મીએ. અને વા આપણી રોટલી અને વા ચા બની રહી છે. તો ચાલો બધા નાસ્તો કરવા. મસ્ત ચેવડો બેવડો બનાવ્યો છે મમ્મીએ. તો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ઓફિસે, કેમ કે કાલ તો આપણી હાલત ખરાબ હતી એટલે આપણે ઓફિસે ગયા નહોતા બરાબર. અને સેવા સદનનું ને હોસ્પિટલનું કામ હતું એટલે આપણે ત્યાં હતા. તો આજે જઈએ ઓફિસે, ઘણું બધું કામ છે. જો મમ્મીને આવું કંઈક ભરવાનું આવી ગયું છે એટલે એ આવું કંઈક પૈડા રાખે, ચોટાડા રાખે, ટાઈમ પાસ કરી રાખે છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને ફૂલ માથું ચડ્યું છે એટલે આપણે મૂકવી છે ચા. પેલા પાણી પી લે. તો જો મમ્મી અહીંયા આવું કંઈક ચોટાડવાનું કરે છે. કાલે ઓલું બતાવ્યું હતું બ્લુ કલરનું, એની બદલે આ જો પીળા, લીલા, લાલ ને ચટાકા લઈને બેસી ગઈ. મમ્મી આવું કેમ ગમે તને ઉકલે આવું 10 રૂપિયા? એ પાછા ગઈશ 10 રૂપિયા, ખાલી આ 10 રૂપિયા ચુંદડી ચોટાડે જ બેસી બેઠી. મમ્મી હું તને 10 રૂપિયા દઈ દઈશ આખા દીના એક વારના. 20 રૂપિયા બે કરી ને 20 રૂપિયા દઈ દઈશ હું તને. 6 કરી 60 રૂપિયા દઈ દઈશ. હાલ 6 કરી હોય તો અરે મારી મહેનત નો જ જોઈ. ઓહો, સાંભળ્યું ને ગાઈસ, તો મહેનત નો જોઈ. સારું તો મહેનત કરો. તો જો અહીંયા મંડળી જામી ગઈ છે પૌરાણિક રીતે. પેલા બધા આમ શેરીમાં બેસતા. તો હું મામી જરા કચરા થઈ ગયા એમને? હો ચાલુ જ છે જો. તો ચાલુ હોય તો ઘરમાં કોણ કરે? મારા મામા. ઈ તો થઈ ગયા. તાર મામા કરશે? તાર મામા એ કઈ કરેવા હે જારા કચરા? એક જ છે મારા ગેડા ગાંઠે, એક કેટલાય નથી. અમારે એક જ મામા. એક મામા હે પણ હા એટલે જ ને. અહીંયા તાર બધાય મામા થાય ને એ કઈ કરેવા નથી. પૂછ લે. ઈ ઓલું સાડી બનાવે, સાડી ચોટાડે. ક્યાં ઈતુ? અહીંયા ઈતુ બેન નાસ્તો કરે છે. શું જારા કચરા થઈ ગયા? હા હજી અડધા બાકી. અડધા બાકી. તો જોયું મેં કાચ ફોયડા ને કેવા ઝારિયું મારી આમ ને આ એક જો એક શું કરસ? ઉમરા ખાવું તો જારા કચરા નો કરાવાય તારે? તો આવ્યો તો કરાવ. હાલો એક કરાવશે જારા કચરા. હાલો કરો બીજો રૂમ. ખોલો બીજો રૂમ ખોલો. હાલો તો કાંઈ નહીં, જો આપણે મામાના ઘરે આવી ગયા. મામી ને બા બહાર બેઠા ને ઈતુ બેન અહીં નાસ્તો કરે. એ તો સ્કૂલેથી આવીને નાસ્તો કરે. આમ તો જો ઈ રાણાની રીતે બેઠો. રાણાની રીતે હો ભાઈ. કાંઈ એક રાણાની રીતે ને આવતા વેત આમ રાખવાનું બદલે આમ રખાય છે. એમને આયો બુધી એ આ પગના પગનેલી નો તાબુ ફેર ના દેખાડી. આવતા વેત ચાલુ ધચકાવાનું. આવ્યા ભેરું પણ હવે પણ એને મારો પગ હતો એની ઉપર પગ મેલ દીધો. એને દેખાડું ઈ તો એમ જ કહું ને. બીજું મેં આજે જ મને કહેતા હતા 12 વાગ્યા સુધી રોકાતા જાવ. હા તો રોકાઈ ગયો હોત ઘરના તો ના પાડે છે પણ હવે આમાં હવે રોકાવું જ પડે ને. હવે બાર વાગ્યા સુધી રોકાઈ જવાય ને તમારે. 12 વગાડતા જાવ. હા સાચી વાત. આમાં હવે 12 વગાડવા પડે. આપણો મસાલેદાર કડક ચાની શીખવે રેસીપી બોલો. ચાની અમે હવે જ નહીં. તો મામાને ઘરેથી આવીને રસોઈ બનાવીને જો મેં રોડ ઉપર બેસવા નીકળીને એટલા કૂતરાઓનો ત્રાસ હોય કે વાત જવા દે. શું વિચારતા હશે જોવો જોઈએ. ઘરની સામે ગાડી ઉપર બેસી જાય. જલસા તો આ લોકોને જ છે ભાઈ. તો કોમેન્ટ કરી નાખજો કોને કોને કૂતરાઓનો ત્રાસ છે. તો જો પપ્પા આવી ગયા હા ને દીવના ગીત વગાડ થયા અને એને એ કે અહીંયા આવો એ કે. તો મેં કીધું હું આવી સવારે મને તો એમ હતું કે હું કહેશે એ કે દીવનું ગીત વાગે હે. એ કે જો લીવર મારે ક્યાંક મોરે મોરો આવવા ન દે તો સારું. તો એ કે દીવનું ગીત વાગે ને એટલે તને એ કે સાંભળવા બોલાવી દે. ત્યાં પહોંચીને ત્યાં તો દીવનું છે ને ગીતે બંધ થઈ ગયું હતું. એટલે જોઈ લ્યો અહીંયા બે બાજે હવે ખબર નહીં હું ડિસ્કસ કરે. નથી કાંઈ નથી લાવ્યા. દૂધ લઈ આવ્યા. આઈ આવ લઈને. તો જો આપણે આવી ગયા છીએ ઘરમાં. લાઈટ બેટ ચાલુ કરી લઈ. હું બનાવ્યું એ તો આજ મેં પૂછ્યું નથી. મમ્મી લ્યા તો ખાલી વાત કે પોપટ થઈ ગયું. આમાં કંઈક બનાવ્યું છે. શું હે? કિસોડાનું શાક અને રોટલા આવી છે આમાં. મને તો જરાય ભાવશે નહીં. એટલે મને એવું લાગે કે મારા માટે એને ગોળ કાઢીને રાખ્યો હોય એટલે ગોળઘીનું ચૂરમું ખાવાનો વારો આવશે આજે. અને એ બારે ઊભી પૂછતી હતી કે આજ કાંઈ લઈ આવ્યા નથી. હો એટલે લઈ આવ્યો હોત તો મારો મેળ પડી જાત. મને આ કિસોડાનું શાક ને રોટલા જરાય ભાવે નહીં. તો કોમેન્ટ કરી દેજો મારી જેમ કોને કિસોડાનું શાક નથી ભાવતું. બહુ સારો જો
તો જો જમી લીધું છે આપણા માટે જમવામાં તો ચૂરમું, કેમ કે આપણે ભાવે એવું હતું ને પપ્પાએ કીધું કે હું તને લઈ આવી દઉં, પણ મેં કીધું કે ના રે ના, હું ખાઈ લઈશ, હાલશે હવે. તો બસ જો જમી લીધું છે ને વાગવામાં થઈ ગયા છે 10:30 પોણા 11 સમથિંગ. તો જાય છીએ અમે બુકિંગ કરવા માટે. ને આ તો જો જલસા હે આ લોકોને, તો ગાડી ઉપર ચડી જ જવાનું ડાયરેક્ટ. તો ચાલો બુકિંગ કરી આવી, મળીએ પછી. તો બસ જો આવી ગયા છીએ વોકિંગ કરીને ઘરે આજે, કેમ કે થોડેક સુધી જ ગયા હતા, બહુ લેટ થઈ ગયું હતું ને એટલે. તો બસ કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ.